ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ. ધોરણ 8 વિષય કોમ્પ્યુટર, તેની અંદર પાઠ 4 એક્સેલ, માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ 2007 જે મેઇન ટોપિક જે ભણીએ છીએ કે એક્સેલમાં કામ કરવું, તેની અંદર આજનો આપણો સબ ટોપિક છે ટોપિક નંબર 3 સેવ કરેલી વર્કશીટ ખોલવા. એટલે કે તમે જે ફાઇલ સેવ કરેલી છે તેને આપણે કેવી રીતે ઓપન કરવી. પેજ નંબર 72 પરનો આ ટોપિક છે. બુકમાં ધ્યાન આપજો. ચલો શરૂ કરીએ. તેની અંદર આપણને એક ઓરેન્જ બોક્સની અંદર હાઇલાઇટ્સ આપેલા છે. સેવ કરેલી વર્કશીટ ખોલવા અને એક્સેલને બંધ કરવા. સામેના પેજ 73 ઉપર એક પાછું બીજું બોક્સ આપેલું છે, યાદ રાખો કરીને તે આપણે જોઈએ. શું કહે છે? સ્ટાર્ટ મેનુ પરથી સેવ કરેલી વર્કશીટ ખોલવી એ સૌથી સરળ અને ઝડપી રસ્તો છે. શું કહે છે કે સ્ટાર્ટ મેનુમાંથી આપણે જે ફાઇલને સેવ કરેલી છે તેને ખોલવી તે સૌથી સરળ અને ઝડપી રસ્તો છે. હવે એમાં અમુક સ્ટેપ્સ આપેલા છે, તે સ્ટેપ્સ આપણે જોઈએ. સ્ટેપ નંબર 1, ટાસ્ક બાર પર સ્ટાર્ટ બટન પર ક્લિક કરો. તમને સ્ટાર્ટ મેનુ જોવા મળશે કે જ્યાં આપણને સ્ટાર્ટ મેનુ જોવા મળે છે. સ્ટેપ નંબર 2, સ્ટાર્ટ મેનુના ડાબા પેન પર માઇક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ 2007 પર પોઈન્ટ કરો. શું કહે છે? જો હવે આપણને આપણા આ ફેવરિટ લિસ્ટની અંદર માઇક્રોસોફ્ટ એક્સેલ જોવા મળે છે, મને અહીંયા પોઈન્ટ કરવાનું કહે છે, એટલે કે માઉસનો એરો રાખવાનું કહે છે. સ્ટેપ નંબર 3, શું કહે છે કે જમણા પેનમાં સૌથી પહેલા તો એક કહી દઉં, જે સ્ટાર્ટ મેનુ છે આપણું, તો સ્ટાર્ટ મેનુને આપણે બે વિભાગમાં ભાગ પાડીએ છીએ. જે સફેદ ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? ડાબી પેન. અને જે બ્લુ ભાગ છે તેને આપણે શું કહીએ છીએ? જમણી પેન કહીએ છીએ. અને તેમાંથી હું એક્સેલ ઉપર મારું કર્સર રાખીશ. તેમાંથી મને શું જોવા મળશે કે જે વર્કશીટ ખોલવી હોય તેના પર માર્કશીટ એટલે કે ક્લિક કરો. હવે એક્સેલની અંદર આપણે જેટલી પણ ફાઇલ બનાવેલી છે તે ટોટલ જેનું લિસ્ટ આપણને અહીંયા જોવા મળે છે. તેમાંથી આપણે કઈ ફાઇલ બનાવેલી ખોલવી છે તો કે માર્કશીટ ઉપર. એટલે માર્કશીટ ઉપર મને ક્લિક કરવાનું કહે છે. હવે બાકીના સ્ટેપ્સ આપણે જોઈએ. સ્ટેપ નંબર 1, હવે બીજી કેવી રીતે ખોલવું તેના વિશે આપણે જોઈએ. કે એક્સેલ શરૂ કરો. સૌથી પહેલા આપણે એક્સેલને બંધ કરી દઈએ. અહીંથી હું એક્સેલને ઓપન કરીશ. આ મેં એક્સેલને ઓપન કરેલું છે. સ્ટેપ નંબર 2, ટાઇટલ બાર પર ઓફિસ બટન ઉપર ક્લિક કરો. તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. ટાઇટલ બાર પર ઓફિસ બટન ઉપર ક્લિક કરીશ એટલે ડ્રોપ ડાઉન મેનુ જોવા મળશે. સ્ટેપ નંબર 3 શું કહે છે કે મેનુના જે જમણા પેન પર રિસન્ટ ડોક્યુમેન્ટ્સ મેનુ છે તેના જમણા પેન ઉપર આ ડાબી પેન છે અને આ જમણી પેન છે. તેમાં જમણા પેન ઉપર રિસન્ટ ડોક્યુમેન્ટ્સ કરીને એક લિસ્ટ આપેલું છે કે તેની અંદર મને શું કહે છે કે માર્કશીટ ઉપર ક્લિક કરો. તો માર્કશીટ ઉપર ક્લિક કરું છું. મેનુના ડાબા પેન પર ઓપન ઉપર ક્લિક કરો. હવે ત્રીજી રીત કે છે કે તમારે ત્રીજી રીતે કેવી રીતે ફાઇલને ઓપન કરવી. પાછી કરું એક્સેલને બંધ કરી દઈશ. પાછું હું એક્સેલને ઓપન કરીશ. અહીંથી મેં એક્સેલ શીટને ઓપન કરી છે. હવે તમે બનાવેલી ફાઇલને ત્રીજી કઈ રીતે તમે ખોલી શકો છો તેના વિશે આપણે ભણીએ. પાછું હું ઓફિસ બટન ઉપર ક્લિક કરીશ. તેમાંથી શું છે મને ઓપન ઉપર ક્લિક કરવાનું કે હું જેવું ઓપન ઉપર ક્લિક કરીશ એટલે ઓપન નામનો ડાયલોગ બોક્સ ઓપન થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો ટાઇટલ બારમાં ઓપન નામનો ડાયલોગ બોક્સ તમે જોઈ શકો છો. સામેના પેજ ઉપર 75 પેજ નંબર ડાબા પેન પર વર્કશીટના નામ માર્કશીટ ઉપર ક્લિક કરો. તે વર્કશીટ ખુલશે. શું કે છે કે ડાબી પેનમાં અહીંયા જે ડાબો ભાગ છે ત્યાં માર્કશીટ નામની આપણી ફાઇલ છે તેના પર ક્લિક કરો એટલે આપણી ફાઇલ ખુલશે. વર્કશીટ ખોલવા માટે ડાયલોગ બોક્સમાં ઓપન ઉપર ક્લિક કરો. એકવાર મેં નક્કી કરી લીધું કે ચલો મારે આમાંથી કઈ ફાઇલ ખોલવી છે એના પર મેં ક્લિક પણ કરી લીધું. હવે આ ફાઇલને ખોલવા માટે મારે અહીંથી ઓપન બટન ઉપર મને ક્લિક કરવાનું કે છે એટલે મારી માર્કશીટની ફાઇલ ઓપન થઈ જશે. સ્ટેપ નંબર 4 માં તમે સ્ટેપ નંબર 3 ના ડાયાગ્રામમાં જોઈ શકો છો. લાસ્ટ ડાયાગ્રામમાં કે જે રીતે ડાયાગ્રામ આપેલો છે તે જ રીતે આપણે સ્ક્રીન ઉપર આપણે જોઈ શકીએ છીએ. સ્ટેપ નંબર 4 શું કહે છે કે એક્સેલ બંધ કરવા માટે ટાઇટલ બાર પર ક્લોઝ બટન ઉપર ક્લિક કરો. શું કહે છે કે આ ફાઇલને બંધ કરવી છે એટલે ક્લોઝ બટન ઉપર ક્લિક કરો. તો ટોટલ આપણે 3 રીતે ફાઇલને ઓપન કરી શકીએ છીએ. સૌથી પહેલી રીત આપણે જોઈ લઈએ. અહીંથી એક્સેલ એટલે અહીંથી રિસન્ટ ડોક્યુમેન્ટ્સમાંથી આપણે માર્કશીટને ઓપન કરી શકશું. આ પહેલી રીત છે.
પછી બીજી રીત કઈ છે કે અહીંયાથી ઓફિસ બટન ઉપર ક્લિક કરીશ એટલે મેં જેટલી રિસન્ટમાં હમણાં ફાઇલ બનાવેલી હશે. બીજી રીત કઈ છે, પાછું હું એક્સેલ પેલા ઓપન કરી લઈશ, પછી ઓફિસ બટન ઉપર ક્લિક કરીશ અને રિસન્ટ ડોક્યુમેન્ટ્સની અંદર જેટલી પણ ફાઇલ બનાવેલી હશે, જે ફાઇલ તમે લાસ્ટમાં બનાવેલી હશે તો હંમેશા અહીંયા ટોપ ઉપર હશે, તો અહીંથી પણ હું મારી ફાઇલને ઓપન કરી શકું છું. ને આપણે ત્રીજી રીત જોઈ લઈએ. અહીંથી પાછું ઓફિસ બટન ઉપર ક્લિક કરીશ, એમાંથી ઓપન ઓપ્શનની અંદર ક્લિક કરીશ એટલે મારો ઓપન ડાયલોગ બોક્સ ઓપન થશે ને તેની અંદર માર્કશીટ ઉપર એકવાર હું સિલેક્ટ કરીશ, મતલબ કે આ ફાઇલ મારે ખોલવી છે એટલે મેં એના પર સિલેક્ટ કર્યું એક જ વખત અને અહીંથી ઓપન બટન ઉપર ક્લિક કરીશ એટલે મારી માર્કશીટની ફાઇલ ઓપન થઈ જશે. તો એક્સેલમાં સેવ કરેલી ફાઇલને ખોલવા માટેની 3 રીત છે જે આપણે અત્યાર સુધી જોયું. આજે આપણે શું ભણ્યા કે સેવ કરેલી ફાઇલ કેવી રીતે ઓપન કરવી. આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું.